આપણે હવે ફાઇનલી હવે આપણે કામ બધું પતી ગયું છે. કપડાં ધોવાનું, કચરા પોતાનું. હવે મમ્મી ભૂખ લાગી કે હવે ભાત વઘારે કે રોટલી નથી ખાવી કે ભાત વઘારેલા ખાવા છે. ચાલો રસોઈ બનાવવા મળીએ. જો આપણે બધું જ કામ પતી ગયું છે. સરસ મજાનું કચરા પોતા થઈ ગયા છે. આપણા ફાઇનલી આપણા કપડાં પણ સુકાઈ ગયા છે. આપણે કપડાં પણ લઈ આવ્યા છે નીચે. આપણે હવે રસોઈ બનાવવાના એક ભાઈ આવી ગયા છે એટલે આપણે રસોઈ બનાવવાની કોઈ જરૂર નથી. જોઈ લો શું બનાવો છો? હા આ તો મારે તૈયાર ખાવાનું છે. છોકરાનું હાથનું આપણે છે દાળ વઘાર, આ ભાત છે મૂંઘામાં મૂંઘા. ચાલો મિત્રો આપણે ભાત બટેકા દાળ વઘારી નાખીએ અને ખાઈ લઈએ. ભૂખ લાગી છે દુધિયા પૂરી. ફાઇનલી હવે અમારો ધ્રુવ રાંધવા માંડ્યો છે. હવે આજે એ કે મમ્મી હું ભાત વઘારું કે તને મારા ભાત વઘારેલા કે તને ખવડાવું. મેં કીધું કંઈ વાંધો નહીં, નાઈક રહી છે. ફાઇનલી હવે અમારે રસોઈ બનાવવા માંડ્યા છે. બીજું કે ચાલુ રહી ગયો. આજે કે હું મમ્મી કે વઘારું ભાત ક્યાં જ કરે કે મારા હાથના ભાત વઘારેલા ખવડાવું. આજે મારે એના હાથના ખાવાના. હવે ખાવા થાય કે ન થાય કે રોલમાં નાખેલા થાય એ તો ખબર નહીં. થાય ત્યારે ખબર પડે. આ પહેલા વહેલા વઘારે કેવા બનાવીશ હું મસ્તી ના ખારા ન થાય ને તો મારું બસ ઢોકો લે. આજે એને બહાર ખાવાનું થયો હોય ભાત વઘારે. હો ભાઈ સારો વિડીયો લાગે તો કમેન્ટ કરજો. હા ભાત એવા બન્યા હે તે બધા ખાતા જ જઈ જાય, આંગળી ચાટતા રહી જાય. તો બોલ મિત્રો. આ તો કામ મારું થોડુંક વધાર્યું છે પણ કોઈ વાંધો નહીં, ચાલશે. થોડીક ચોખા પણ ધોઈ રહે. પેલા વેલા વઘારે છે એટલે આપણે તો બીજું કોઈ નાખતા જ નથી અને આપણને બીજું કંઈ નાખીને બહુ ભાવતું નથી એટલે આપણે હળદરનો મસાલો દેર નાખી. એ મસાલામાં જે તે નાખીને તો ભાવતું નથી આપણને. સાદું ને સિમ્પલ મજા આવે. કોઈ મસાલા ગરમ મસાલા એવું આપણને ભાવતું નથી. આપણે
શેર લાઈક સબસ્ક્રાઇબ